આવું બહારનું બને ત્યાં સુધી ન ખવાય. ઘરની અંદર બનાવો પાણીપુરી. આ તો કેવા ભિખારીને જેમ ભાઈ દે ને, ભાઈ દે ને, ભિખારી ભીખ માંગતા. એ મને 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 પહેલા દે, મને પહેલા દે. મને આંખમાંથી આહુડા જતા હોય પાણીની, પછી આખી પેલી પકોડી ભરેલી હોય પાણીની, એ મારા ભાઈ આખું આખું મૂકે ને પડે ટીપા ને. પછી એ પછી ખાતી ખાતી પોતાના પતિ બાજુમાં દે, લે ને તમે જો કરતી હોય એટલે એના પતિને કહેતી હોય કે તમે પણ ખાવ, એમ તમે ખાવ. તો પેલો શું કે ખબર, નાગીન તું ખાઈ લે. પેલી કે શું કીધું, તો કે નાગીન, નાગીન ગણ્યા વગર ખા, જેટલી તારે ખાવી એટલી ગણ્યા વગર ખા, અગણિત પૂરી ખા, અગણિત પૂરી ખા. આજના બાળકોને આપણે ખીર ભૂલવાડી દીધી છે, જે બુદ્ધિની શુદ્ધિ, બુદ્ધિની વૃદ્ધિ કરે છે. ગાયના દૂધમાંથી ચાવલ યુક્ત બનેલી ખીર, થોડું કેસર નાખ્યું હોય, જાયફળ હોય એની અંદર, એલાયચી હોય, થોડો સૂકો મેવો હોય ને સુંદર મજાની ખીર બુદ્ધિની વૃદ્ધિ, બુદ્ધિની શુદ્ધિ કરે છે. એ ખીર છે. ખીરની ક્યાં વાત કરો ભલામણ, ખોડિયારની લાપસી ભૂલતા જાય છે. માણસોને લાપસી પણ નથી ભાવતી. અને એક વાત સત્ય કહું, આ લાપસી બનાવતા મારી સૌરાષ્ટ્રની બહેનોને જ આવડે છે. બાકી દુનિયા આખી હું ફેરો છું. આપણે કેમ કે બેન જ પહેલો દિવસ છે કથાનો, તમે લાપસી બનાવજો તો લાપસીની જગ્યાએ ઓરમું બનાવે, ફાડા લાપસી ઓરમું બનાવે. તો આ ઓરમું નહીં, મને તો લાપસી માં ચામુંડાને, માં ખોડિયારને જે નૈવેદ્યમાં અર્પણ થાય એ લાપસી જોઈ છે. પણ એ લાપસી તો મારે સૌરાષ્ટ્રની ને કચ્છની બહેનોને બનાવતા આવડે, અન્ય કોઈને લાપસી બનાવતા ના આવડે. ને રસોઈમાં અઘરામાં અઘરી વસ્તુ કઈ, એ લાપસી જ ને. આપણે ઘઉં દળાવવા જઈએ તો ડબ્બા પર લખવું પડે કે લાપસીનું દળવાનું, ન ઝીણું ન જાડું ન કરકરું. અને એ પછી લાપસી બનાવવામાં તો કેટલી ટેકનિક. તપેલા નીચે ગારાનો થર કરવો પડે, આંધણ ઉકળે, પછી લોટ ધીમે ધીમે લાપસીમાં, પછી વેલણથી લાપસીને આમ બધું ફેરવવી પડે. અને જો હરખી રીતે બધી જ ક્રિયાઓ થઈ હોય તો તપેલામાંથી વેલણ એકલું નીકળે, નગર તપેલાનું ઊંચું કરે. આવ્યું હોય ને લાપસી, અઘરામાં અઘરી વસ્તુ છે લાપસી. આ એ મારી સૌરાષ્ટ્રની બહેનોને લાપસી બનાવતા આવડે છે. અને બીજી મારી સૌરાષ્ટ્રની ઓળખાણ હોય તો બાજરાના રોટલા. જે સૌરાષ્ટ્રની બહેનો જે બાજરાના રોટલા બનાવે, એમાંય અમારી 65 વર્ષની 70 વર્ષની જે અમારી ગઢિયું માં હોય, દાદીમાં હોય, એ જે રોટલો બનાવે, આહા. આપણે અત્યારે નાની ઉંમરની બહેનો તો આળસુડી, થોડીક આમ ઓછું મળે, આમ ભેગું કરીને થપ કરીને નાખી દે. એમ નહીં, આ તો જે વૃદ્ધ માજી 65 વર્ષના હોય એ રોટલો મળતા હોય કાથરોટની અંદર, અને પછી પૂનમની ચાંદ જેવો રોટલો બનાવે, અને પછી તાવડીમાં ધીમેકથી રોટલાને નાખે. અને જો આ બાજરાના રોટલાને તાવડીમાં નાખતા ન આવડે તો શું થાય, તમને બધાને ખબર છે, ભમરા પડે. ભમરો ઉપસે મોટો, મોટામાં મોટી ટેકનિક બાજરાનો રોટલો. એ બધી આપણી સૌરાષ્ટ્રની ખાણી છે. અને એ પણ તમને હું કહી શકું છું, બાજરાના રોટલા પચાવનારી હોજરી એ સૌરાષ્ટ્રના માણસો પાસે છે. બાકી બાજરાના રોટલા પચાવવા એ પણ કઠિન છે. તો મને ખૂબ આનંદ થાય છે. મનસુખભાઈ દેવાણી, સુનિલભાઈ દેવાણી, ઉમેશભાઈ દેવાણી, પરેશ દેવાણી, આ બધા જ ધર્મપત્ની સાથે અમારા ભારતીબેન, હિનાબેન, પ્રજ્ઞાબેન, ચંદ્રિકાબેન, બધે પૂરો પરિવાર, સહપરિવાર, બાળકો સાથે, સહપત્ની, પુરુષ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે. આ એક સાધના છે, આ એક અનુષ્ઠાન છે, આ એક ઉપાસના છે, આ ભગવાનની વાંગમય પૂજા છે. સુત પુરાણે કહે છે મહાત્માઓ, જે ભૂમિ પર ભગવાન મહાદેવનું શિવલિંગ સ્થાપિત હોય છે, આજુબાજુમાં કોઈ જલ હોય, એ જલ કોઈ સામાન્ય જલ નથી, એ જલ ગંગા જલ છે. શિવ ગંગેતિ વિઘ્નમ શિવસ્ય વચનમ યથા. મહાદેવનું વચન છે કે શિવલિંગની આજુબાજુ કોઈ જલ હોય, પછી વાવ હોય, કૂપ હોય, સાગર હોય, સરિતા હોય કે તલાવ હોય, પણ શિવલિંગની આજુબાજુમાં જે જલ છે એના માટે શંકર ભગવાને વચન આપ્યું છે, જલ એ સામાન્ય જલ નથી. શિવ ગંગેતિ વિઘ્નયમ શિવસ્ય વચનમ યથા. મહાદેવનું વચન છે. તેથી બહુ હૃદયની પ્રાર્થના
આપણા નગરના શિવાલયો હોય, ભગવાન શિવનું દર્શન કરવા જવું જોઈએ. ભલે તમે રોજ ન જઈ શકો, પણ કમસે કમ સોમવાર છે, સોમવારે જ જવું જોઈએ ને. આવતીકાલે સોમવાર છે ને. શાંતિનું દાન કરનારો છે, સંપત્તિ આપનારો છે, સુમતિ આપનારો છે. તેથી સોમવારના વ્રતનો મહિમા છે. અને આપણું કોઈ ગામડું એવું નથી જે ગામમાં ભગવાન શિવજીનું શિવાલય ન હોય. દરેક નગરમાં નાનકડા નાનકડા ગામડાઓની અંદર ભગવાન મહાદેવજી લિંગ સ્વરૂપે બિરાજે છે. તો એક બહુ હૃદયની પ્રાર્થના, ભગવાન મહાદેવના શિવાલય જવું, ભગવાન શિવનું દર્શન કરવું. પગથિયાઓને પ્રણામ કરી, નંદી મહારાજને પગે લાગી, કુર્મને પ્રણામ કરી, ગણપતિ હનુમાનજીને પ્રણામ કરી, મા ભવાનીની વંદના કરી, જે લઈ ગયા હોય તે માન સન્માન પૂર્વક ભગવાનને અર્પણ કરી, પ્રણામ સાષ્ટાંગ પ્રણામ કરવા. અને ત્યારબાદ શિવાલયની પરિક્રમા કરવી. શિવાલયની એક પરિક્રમા કરો તો તીર્થોની, દેવતાઓની, ગ્રહોની, પિતૃઓની પરિક્રમા કરવાનું ફળ મળે છે. તેથી તમે જો શિવ ભક્તો શિવાલયની પરિક્રમા કરે, જલધારેથી પાછા ફરે છે, વળી પાછા જલધારી સુધી પૂગ, ત્યાંથી પાછા ફરે છે. શા માટે? શિવની પરિક્રમા પૂર્ણ નથી, કારણ કે જીવ અપૂર્ણ છે, શિવ પૂર્ણ છે. પૂર્ણાનંદની પરિક્રમા અપૂર્ણ જવું કેવી રીતે કરી શકે? તેથી શંકરની પરિક્રમા અધૂરી થાય છે. શિવજીને સ્નાન કરાવેલું જલ આંખ અને મસ્તક ઉપર ધારણ કરવાથી ગંગા નદીમાં સ્નાન કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. આ રીતે એક સંખ્યામાં શિવની પરિક્રમા કરવી. 1 કરો, 3 કરો, 5 કરો, 7 કરો, 9 કરો, 11 કરો, બને 108 પરિક્રમા શિવ ભક્તો કરતા હોય. પંચાક્ષર મંત્રનો જાપ કરતા જાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શિવાલયની પરિક્રમા કરે. અને એક હૃદયથી તમને કહું છું, ક્યારેય પણ અંદરથી સંતાપ હોય, બહુ મારી અંગત પ્રાર્થના આપ સૌને, ક્યારેય પણ અંદરથી આમ બધું તંત્ર ખોરવાઈ ગયું હોય. ઘણીવાર બહારનું તંત્ર બધું ઠીક હાલતું હોય, આપણી ઓફિસ, આપણો બિઝનેસ, આપણી ફેક્ટરી, આપણો વ્યવસાય, આપણો વેપાર બધું ઠીક ચાલતું હોય, પણ અંદરનું તંત્ર બધું ખોરવાઈ ગયું હોય, ખોરવાઈ ગયું હોય. એ સમયે એ જો આંતરિક તંત્ર ઠીક કરવું હોય તો શિવાલય જઈને ભગવાન શિવજીની સાથે એકમેક થઈ મહાદેવને જલાભિષેક કરજો. હું હૃદયથી કહું છું, યાંત્રિક પદ્ધતિ જો ખોરવાઈ ગઈ છે તમારા અંદરની, તો એ ભગવાન શિવજી બધું સલામતને ઠીક કરી દે છે. એક શિવાલય મહાયજ્ઞ છે, મહાવિજ્ઞાન છે. યજ્ઞોનો યજ્ઞ શિવ પૂજા છે. દુનિયાના દરેક યજ્ઞો કરવાનું ફલ શિવ પૂજાથી, દરેક સત્કર્મોનું ફલ શિવ પૂજાથી. તમે શિવ મહાપણમાં શિવજીની પૂજાનો મહિમા તો જરા જુઓ. શિવાલયની પરિક્રમા કરી થોડી વાર માટે શિવાલયે વિશ્રામ કરો, ત્યારબાદ શિવાલય છોડીને જતા જતા પગરખાને ધારણ કરો. એ પહેલા પુનઃ દર્શન કરો, ફરીવાર ભગવાનનું દર્શન કરો. આને પુનઃ દર્શન કહેવાય છે. શિવજીનું દર્શન કરી જતા જતા દ્વાર પહોંચો, પગરખા પહેરો, એ પહેલા પુનઃ દર્શન. શા માટે પુનઃ દર્શન? શિવાલયે દર્શન કરીને જતો જતો માણસ પાછો ફરીને દર્શન કરે છે, ત્યારે એમના માટે મહાપુરુષો કહે છે કે શિવલોકમાં ગયા બાદ તેને ફરીવાર પાછું મૃત્યુલોકમાં ફરવું પડતું નથી, પાછું આ લોકમાં તેને આવવું નથી પડતું. તેથી તેને પુનઃ દર્શન કયા છે. અને બીજી વાત, ક્યારેય ઘરમાં બાળકનો જન્મ થયો હોય, અથવા કોઈનું અવસાન થયું હોય, અથવા સ્નાન ન કર્યા હોય, એવી અપવિત્ર અવસ્થા હોય, ત્યારે શિવાલયમાં જઈને આપણે ભગવાન શિવનું દર્શન નથી કરી શકતા, પરંતુ બહાર ઉભા રહી શિવજીના શિખરનું દર્શન કરીએ. ભગવાન શિવજીના શિવાલય ઉપર જે ધજા હોય એ ધજાનું દર્શન કરો. અને મહાપુરુષો કહે છે